હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 23 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ આ જે દિવસ છે તે 21 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવી. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે ઉજવવામાં આવે છે અને આની જે શરૂઆત છે તે 28 નવેમ્બર 2012ના રોજ યુએન જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની સ્થાપના કરવામાં આવી હતી. અને આ વર્ષની થીમ છે એટલે કે 2025ના વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ છે જંગલો અને ખોરાક. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિ છે તેનું ઉદ્ઘાટન થયું છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, જેમ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ડૉક્ટર મનસુખ માંડવિયા અને તેઓના દ્વારા નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સંકુલના કેડી જાદવ ઇન્ડોર હોલ ખાતે બીજી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 છે તેની શરૂઆતની ઘોષણા એટલે કે તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે અને આ છે તે બીજી આવૃત્તિ છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ કોને એનાયત કરવામાં આવશે? તો હાલમાં જ આ જે મહારાષ્ટ્ર ભૂષણ છે તે રામ સુતાર છે તેઓને એનાયત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે રામ સુતાર અને તેઓના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ છે તે પણ થયું છે અને તેઓ પ્રખ્યાત શિલ્પકાર છે રામ સુતાર અને તેઓને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે હાલના દેવેન્દ્ર ફડણવીસ, તેઓના દ્વારા આ જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને આ જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી છે. હવે અત્યારે તેઓ મુંબઈના જે ચૈત્યભૂમિ છે તેને ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જે અનાવરણ છે એટલે કે તેનું નિર્માણનું કાર્ય છે તે પણ તેઓને સોંપવામાં આવ્યું છે. વર્ષ 1999માં તેઓને પદ્મશ્રી અને વર્ષ 2016માં તેઓને પદ્મભૂષણ એવોર્ડ છે તે પણ આપવામાં આવ્યો છે. વાત કરીએ આપણે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર રાજ્ય છે તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનું પાટનગર છે તે મુંબઈ છે અને શિયાળુ પાટનગર છે તે નાગપુર હોય છે. તેના રાજ્યપાલ છે હાલના સીપી રાધાકૃષ્ણ અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ભારત છે તે આ 11મી સ્વિમિંગ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરશે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો ભારત છે તે 1થી લઈ અને 15 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરશે. આ પણ મહત્વનું છે. કેટલામી છે? તો કે 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ અને તેનું આયોજન અમદાવાદ ખાતે થશે. હવે અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની ખાતે આનું આયોજન કરવામાં આવશે અને સ્વિમિંગ, ડાઇવિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ અને વોટર પોલો જેવી રમતોનો સમાવેશ છે તે આમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થશે? તો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ છે ઉત્તર ભારતનો અને તેને હરિયાણામાં સ્થાપિત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તર ભારતનો આ પહેલો પરમાણુ પ્રોજેક્ટ છે અને તે હરિયાણાના જે ગોરખપુર નામનો જે શહેર છે ત્યાં સ્થાપિત કરવામાં આવશે. તો વાત કરીએ હરિયાણાની, તો હરિયાણાની જે રાજધાની છે તે કઈ છે? તો હરિયાણાની રાજધાની છે તે ચંડીગઢ છે. હાલના તેના સીએમ છે નાયબ સિંહ સૈની અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો હાલમાં જ જે ક્રિસ્ટી કોવેન્ટ્રી છે તેઓને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ક્રિસ્ટી કોવેન્ટ્રી અને તેઓ ઝિમ્બાબ્વેના છે. ઝિમ્બાબ્વેના ક્રિસ્ટી કોવેન્ટ્રી છે તેઓને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એટલે કે આઈઓસીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેઓ 41 વર્ષીય છે અને આઈઓસીના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત વરુણની 23મી આવૃત્તિ શરૂ થઈ છે? તો
આ જે નૌકાદળ કવાયત છે વરુણ, તે ભારત અને ફ્રાન્સની વચ્ચે થાય છે અને આ તેની 23મી આવૃત્તિ છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે ફ્રાન્સ. તેના વિશે વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે જે વરુણ નૌકાદળ કવાયત છે તે 19 માર્ચથી લઈ અને 22 માર્ચ 2025 દરમિયાન યોજાઈ હતી. આ 23મી આવૃત્તિ છે અને આમાં INS વિક્રાંત અને ચાર્લ્સ ડી ગોલના કેરિયર સ્ટ્રાઇક ગ્રુપનો સમાવેશ છે તે થયો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયો દેશ મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિ મંડળનું આયોજન કરી રહ્યો છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તે મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિ મંડળનું આયોજન કરી રહ્યો છે, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય કાર્યક્રમ એટલે કે IYEP હેઠળ 22થી લઈ અને 28 માર્ચ દરમિયાન ભારતમાં 3જા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિ મંડળનું આયોજન છે તે કરશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયું રાજ્ય તેની વિધાનસભામાં સાંકેતિક ભાષા રજૂ કરશે? તો હાલમાં જ આ જે છે તે પંજાબ રાજ્ય દ્વારા કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો પંજાબ છે તે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે તેની વિધાનસભાની કાર્યવાહી છે તે સાંકેતિક ભાષામાં પ્રસારિત કરી છે, માટે ઓપ્શન નંબર ડી પંજાબ આવશે. પંજાબની વાત કરીએ તો તેનું જે કેપિટલ છે તે પંજાબનું ચંડીગઢ છે. હાલના તેના CM છે તે ભગવત માન છે અને ગવર્નર છે તે ગુલાબચંદ કટારિયા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં સીમાએ ભારતીય ઓપન થ્રો સ્પર્ધામાં મહિલા ડિસ્ક થ્રોમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેઓની દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. હવે તેના વિશે વાત કરીએ તો ઇન્ડિયન ઓપન થ્રો ચેમ્પિયનશિપ 2025માં સીમા દ્વારા નવી મુંબઈમાં મહિલા ડિસ્ક થ્રો ઇવેન્ટમાં 56.39 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થનાર પ્રથમ બિન યજમાન દેશ કોણ બન્યો છે? તો હાલમાં જ જાપાન છે તે ફિફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થનાર પ્રથમ બિન યજમાન દેશ બન્યો છે, માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો જાપાને 2026ના ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે અને બહેરીનને 2-0થી હરાવ્યું છે અને ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર પ્રથમ દેશ છે તે પણ બની ગયો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ જે છે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓએ USના જે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને નાબૂદ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં લગભગ એક દાયકાના પ્રતિબંધ પછી પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખાણનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આ જે ખાણ છે તેનું ઉદ્ઘાટન મેઘાલય ખાતે થયું છે, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો એક દાયકા એટલે કે 10 વર્ષના કડક પ્રતિબંધ પછી આ જે મેઘાલયમાં છે તે મેઘાલય ભારતમાં પૂર્વ જયંતિયા હિલ્સના બિંદીહાટી ખાતે સ્થિત તેની પ્રથમ વૈજ્ઞાનિક રીતે સંચાલિત કોલસા બ્લોક સારિંગખામ ના ઉદ્ઘાટન સાથે કોલસા ખાણકામના નવા યુગની શરૂઆત છે તે થઈ છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે એટલે કે અગાઉના એપિસોડમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો અગાઉમાં આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ કોણે જીત્યો હતો? તો તેમાં હરમનપ્રીત સિંહ દ્વારા આ જે એવોર્ડ છે તે જીતવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ ફ્રાન્સ, બી ઇંગ્લેન્ડ, સી ઓસ્ટ્રેલિયા અને ડી અમેરિકા. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. તો આજ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે આ વિડીયો છે તેને જોઈ શકશો.